સર સામાજિક વિજ્ઞાન વિષય યાદ નથી રહેતું. મોટા સવાલને યાદ કેમ રાખવા, ટૂંકા સવાલને યાદ રાખવાની પદ્ધતિ, હેતુલક્ષી પ્રશ્નો કેમ યાદ રાખવા, નકશામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સાલવારી યાદ નથી રહેતી, રાજ્યના નામ યાદ નથી રહેતા, સામાજિક વિદ્યા વિષય અઘરો ક્યારેક ક્યારેક લાગે છે. આવા મગજની અંદર તમારા પ્રશ્નો હશે. આ તમામ પ્રશ્નો નિરાકરણ માટે તમારા માટે આજનો વિડીયો ખાસ તમારા માટે. તો જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તમારા માટે લઈને આવી ગયો છું સામાજિક વિજ્ઞાન વિષયને સરળ બનાવવા માટે હેન્ડ રિટન નોટ્સ. કે આ હેન્ડ રિટન નોટ્સ એટલે સર હું પહેલા તો હેન્ડ રિટન નોટ્સ એટલે શું? તો કે સર જે તમે જે ભણો છો ટોપિકને યાદ રાખવા માટે તમારા જ હાથથી લખેલા મુદ્દાઓ એને કહેવાય હેન્ડ રિટન નોટ. હેન્ડ રિટન નોટ સર શું? પહેલો જ મનમાં પ્રશ્ન એ થાય છે કે હેન્ડ રિટન નોટ્સ બનાવવી જરૂરી છે? તો કે સર તમે કોઈ પણ ધોરણમાં ભણતા હોય તમારે વિષયને યાદ રાખવા માટે સૌથી વધારે અગત્યનું હોય ને તો એ છે હેન્ડ રિટન નોટ્સ. સર આ જે નોટ્સ છે ને એ તમારા વિષયની અંદર ટકાવારી એટલે કે રિઝલ્ટ લાવવા માટે સૌથી વધારે ઉપયોગી છે. જો તમે આ વિષયની અંદર સ્કોરિંગ કરવા માંગતા હોય, આ વિષયની અંદર 100 માંથી 100 માર્ક લાવવા માંગતા હોય, સર 100 માંથી 100 માર્ક આવે 100 માંથી 100 માર્ક આવે ને આવે જ 100% આવે. પરંતુ આ વિષયમાં મહેનત કરવી પડે. એના માટે ચેપ્ટર વાઇઝ એટલે કે પ્રકરણ વાઇઝ જો હેન્ડ રિટન નોટ બનાવેલી હોય ને સર તો તમને વાંચવામાં સરળતા મળે. કારણ કે હવે સર આ હેન્ડ રિટન નોટ્સ અમને પહેલા તો અમે બનાવી નાખશું. હાલો સર, તમે કહો છો અમે હેન્ડ રિટન નોટ બનાવશું. બધા ચેપ્ટરની બનાવવાની? હા. બધા ચેપ્ટરની બનાવવાની? હા. એમાંય ખાસ કરીને તમને કહું છું મોસ્ટ આઈએમપી અને આઈએમપી ને તો બનાવવાની જ, પરંતુ બધા પ્રશ્નોની આઈએમપી નોટ્સ બનાવવાની રાખવાની. તો તમને પરીક્ષા વખતે અને ધારો કે બોર્ડનું પેપર હોય અને એના 1 કલાક પહેલા તમારે આખું સામાજિક વિજ્ઞાન વિષય હોય એને તમારે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરવું હોય તો 1 કલાકમાં થઈ જાય. 1 કલાકમાં સામાજિક વિજ્ઞાન થઈ જાય. જી હા વિદ્યાર્થી મિત્રો, 1 કલાકમાં થઈ જાય. પણ સામે તમારી હેન્ડ રિટન નોટ્સ 1 થી 23 ચેપ્ટરની હોવી જોઈએ. તો સર હેન્ડ રિટન નોટ્સ માટે હું વસ્તુ કરવું પડે? આજનો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો પહેલી વસ્તુ, હેન્ડ રિટન નોટ્સ બનાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબત, પહેલું હેડિંગ અને સબ હેડિંગ એટલે કે પ્રકાર અને પેટા પ્રકાર. એ પેટા પ્રકારને ધ્યાન રાખવાનું. સબ કહેવાય એને. બીજું કીધું મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપવાનું. જે જો કોઈ પણ લીટી હોય એમાંથી અમુક શબ્દ અગત્યના હોય, એ તમને ખબર પડી કે આ અગત્યના છે. અને જો એ ખબર ન પડતી હોય ને તો વિદ્યાકુલના જે લેક્ચર તમે ખાલી જોશો ને તો એમાં પીળા, કેસરી આ બધા અક્ષર કરેલા છે મારા લેક્ચર દરમિયાન. એ સમજ્યો કે આ મુખ્ય અક્ષરો છે. એને ખાલી ધ્યાને રાખશો ને, એને ખાલી અલગ કરી નાખશો અને પછી હેન્ડ રિટન નોટ્સ બનાવશો, ઈઝી થઈ જશે. ત્રીજું છે ટૂંકા મુદ્દા બનાવો. એક આખું વાક્ય હોય એમાંથી 3 શબ્દ અગત્યના હોય, એ 3 શબ્દને ભેગા કરી અને ટૂંકો મુદ્દો બનાવો. હું તમને પાછળ બતાવું છું કે હેન્ડ રિટન નોટ્સ કઈ રીતે બને. માત્ર ખાલી વાત નથી કરતો, પાછળ બતાવું છું, બનાવીને બતાવું છું. અને એક સેમ્પલ પણ, એક વિદ્યાર્થીને સેમ્પલ હેન્ડ રિટન નોટ્સ વિદ્યાર્થીઓ કઈ રીતે બનાવે છે એ પણ તમને બતાવું છું. પછી કીધું પોતાની ભાષામાં લખો. કેમ? તમે લખશો તો તમને ખબર પડશે તમે એમાં શું લખેલું છે, અને વાંચવા વખતે તમને ખબર પડશે કે આ મેં લખેલું છે ને આનો અર્થ આ થાય છે. નકર કોકની હેન્ડ રિટન નોટનો ઉપયોગ કરશો તમને નહીં સમજે કે એને શું લખેલું છે. કારણ કે પોતાની ભાષામાં લખવાનું છે. અને બીજું, એની અંદર રંગીન પેનનો ઉપયોગ કરવો. જે મુખ્ય ટાઇટલ હોય એને રંગીન પેન, બાકીનું બધું લખાણ હોય એને સાદી પેનથી, પેન્સિલથી પણ ઉપયોગ કરવાનો રાખવાનો. આકૃતિ, ચાર્ટ છે બરાબર, સાલવારી છે એને અલગ કરવાનો પણ પ્રયત્ન કરવાનો. ગોળ, સર્કલ બધી વસ્તુ કરી શકાય છે.
ઉપયોગમાં લેવા માટે બુક, હાઇલાઇટર, પેન, બ્લેક પેન, બ્લુ પેન અને અન્ય કોઈ પણ પેનનો ઉપયોગ કરી શકો છો. આ સામગ્રી તમારે ધ્યાને રાખવાની રહેશે. અહીં એક તમને બતાવું હેન્ડ રિટન નોટ્સ કઈ રીતે બને. ધારો કે માટી કામ કલાનો આ પ્રશ્ન છે. હવે આ પહેલી લાઈન જે માનવ જીવન અને માટી વચ્ચે ખૂબ જ પ્રાચીન સંબંધ રહ્યો છે, વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી છે. આખી લાઈનને એક ટૂંકા શબ્દોમાં મારે બનાવી હોય તો શું કહેવાય? આ લાઈનમાંથી કયો શબ્દ અગત્યનો છે આટલે સુધી કયો? તો કે પ્રાચીન સંબંધ. પ્રાચીન સંબંધ. પછી આ બીજી લાઈનમાંથી બનાવવો હોય તો, બીજી લાઈનમાંથી બનાવવો હોય તો બની જાય સર જન્મથી મરણ. હવે આવી રીતે ભાઈ સાહેબ ટૂંકા ટૂંકા મુદ્દા બનાવી નાખો તો 10 વાક્ય બનાવી નાખો આવા, તો આખી ટૂંક નોંધ યાદ રે કે નો રે? આમાં હોય તો કે મહદઅંશે એટલે કે મોટા ભાગનો ઉપયોગ, મોટા ભાગે માટીનો ઉપયોગ, આમાંથી બનાવવું હોય તો ઘરની દિવાલ, આમાંથી મુદ્દો બનાવવો હોય તો શું બનાવી શકાય? પ્રવાહી માટેના વાસણો, આખી લાઈનને તમે 2 થી 3 વખત વાંચો ને તો તમને સમજાય જાય કે આમાં મુખ્ય શબ્દો કયા છે. ન સમજાય ને તો મારી પીપીટી જો આવી આપણી પીપીટી હશે જ યુટ્યુબમાં ચેપ્ટર વાઇઝ. આ પહેલી લાઈન છે તો પહેલીમાંથી 27 શબ્દ અગત્યનો છે. બીજી લાઈન છે તેમાં 850 વર્ષ અગત્યનો શબ્દ છે. પછી આગળ જોઈએ તો અત્યંત અટપટી, જટિલ, સમય માંગી લેતી પ્રક્રિયા છે, બેવડ યુક્ત છે, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આવી રીતે કલરિંગ કલરના જેટલા બી અક્ષરો છે ને એ બધા શબ્દો અગત્યના છે. એને ધ્યાને રાખી અને નોટ્સ બનાવી દેવાની છે. એક તમને સેમ્પલ આપો કે વિદ્યાર્થી મિત્રો નોટ્સ કેવી રીતે બનાવે છે. નોટ્સ કેવી રીતે બનાવે છે જો અહીંયા ઉદાહરણ આપું છું. પહેલું જ છે ચેપ્ટર નંબર 1 છે વારસો એટલે શું. વારસો એટલે શું અહીંયા ખાસ ધ્યાન આપજો. તો એમાં શરૂઆતમાં જ પ્રસ્તાવના એવું કહે છે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. પૂર્વજો એટલે દાદા પરદાદા. બીજું છે પ્રસ્તાવનામાં કે ભારતનો પ્રાચીન ગ્રંથ તો કે વિષ્ણુ પુરાણ. પ્રસ્તાવનામાંથી કેટલી વસ્તુ અગત્યની છે? ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ. ભારતમાં શુભ કાર્ય લેવાતા સંકલ્પો તો કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત. આને શું કર્યું? પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આવા 4 પેટા પ્રકાર પાડી દીધા. બધું લાઈનમાં લખવાનો આગ્રહ નહીં રાખવાનો. થોડી ઘણી ક્રિએટિવિટી કરવાની. મગજમાં તમે ચોરસ કરી શકો, ગોળ કરી શકો, જે કરી શકો ક્રિએટિવિટી સાથે આવી નોટ્સ બનાવવાની. પછી આગળ કીધું કે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો જો હું કીધું વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે, જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ 2જા ક્રમે. 2 લાઈનમાં 2 મુદ્દા પૂરા. તો જેટલા શબ્દો, જેટલી લાઈન, જેટલા મુદ્દાઓ અગત્યના હોય એને ટૂંકા સ્વરૂપે આવી રીતે નોટ્સ બનાવવાની રહેશે. બીજું એક તમને ઉદાહરણ આપું કે પ્રશ્ન છે ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યોમાં કીધું કે ભૂમિ આકાર તો કે ભૂમિ દ્રશ્યોનું સર્જન, જેમાં દાખલા તરીકે હિમાલય એ ભૂમિ આકાર છે. પછી આગળ ભૂમિ આકારમાં અનેક વનસ્પતિ, ખનિજ, પશુ પક્ષી અને શિખરો જોવા મળે છે. 1, 2, 3 અને 4 આ ક્રિએટિવિટી કહેવાય. કલરિંગ કલર પેનનો ઉપયોગ કરો. મુખ્ય શબ્દ ડાબી સાઈડ લખો, બાકીના શબ્દ જમણી સાઈડ લખો. થોડીક મહેનત લાગશે ભાઈ, આવી મહેનત લાગશે, પણ આ મહેનત ક્યારે કરવાની ખબર? રોજે રોજની કરવી પડે. આજે જેટલું ચાલ્યું એની નોટ્સ બનાવી નાખો. કેટલી વાર લાગે? 5 થી 10 મિનિટ થાય. ચાલુ લેક્ચરમાં બની જાય. ભણાવતા હોય ત્યારે બી બની શકાય. તો રોજનું રોજ નોટ્સ બનાવશો તો તમને આગળ તકલીફ પડશે નહીં. સામાજિક વિજ્ઞાનમાં નોટ્સના આધારે તમે યાદ રાખવામાં તમને 100% તમને સરળતા પડશે.
અને આના આધારે 100 માંથી 100 માર્ક આવે. આ વિષય અઘરો નથી, સમજવો પડે અને આવી મહેનત કરવી પડે થોડી. અને જાતે કરેલું હશે ને તો તમને સૌથી વધારે યાદ રહેશે. ભલે આવી ન બને, તમારી રીતે બનાવો, જેવી ભાવે બનાવો. કદાચ સુધારો વધારો લાગે, બીજી વખત બનાવો. એકને કદાચ 3 વખત પ્રયત્ન કરશો ને, ચોથી વખત સરસ બની જશે. પછી બીજા ત્રીજા ચોથા ચેપ્ટરમાં તકલીફ પડશે નહીં. બરાબર? રવિવાર હોય, ક્યારેક કોઈક ફ્રી લેક્ચર હોય, ક્યારેક સમય ફ્રી હોય, ત્યારે નોટ્સ બનાવી દેવાની. રોજનું રોજ કરશો ને તો તકલીફ પડશે નહીં. આવી રીતે દરેક વિષયની અંદર નોટ્સ બનાવી લેશે તો તમને વાંચવામાં એકદમ સરળતા પડશે. બીજું એક ઉદાહરણ આપું તમને કે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવનની અંદર કીધું કે પ્રાચીન સમયથી રહ્યું છે હાવ પર્યાવરણ પ્રેમી રહી છે, જેના વૃક્ષ પ્રેમી, પુષ્પ પ્રેમી અને ખાસ પછી નદીઓ વિશે પણ કીધું કે પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, આ માટે પણ પાણીની ઉપયોગિતા છે. આવી રીતે મુખ્ય હેડિંગ પાડી અને એના ટૂંકા મુદ્દા બનાવવાનો રાખવાનો. તો હેન્ડ રિટન નોટ તમને કામ લાગશે ને લાગશે જ. બરાબર? થોડી ઘણી તકલીફ પડશે પરંતુ બનશે બેસ્ટ અને વાંચવામાં તમને મળશે સરળતા. ઓકે? તો હેન્ડ રિટન નોટ્સ તમને આવડી જશે, કોઈ તકલીફ નહીં પડે. થોડું ઘણું એક વખત વાંચવાનું, ન સમજાય બીજી વાર વાંચો, ન સમજાય ત્રીજી વાર વાંચો. પહેલી વાર વાંચશો ને તો તમને ખાલી 20% સમજાશે કે સર આમાંથી હું બનાવું. ફરી વાર વાંચો, બીજા 20% સમજાશે તો 40 તો થાય. ફરી વાર વાંચો, 30% સમજાશે. એમ કરીને 70 થી 80% સમજાઈ જાય આમાંથી હું બનાવવાનું છે. ઘણાને પહેલી વારમાં સમજાઈ જશે, એટલે બહુ મહેનતની જરૂર પડશે નહીં. બસ રોજની હેન્ડ રિટન નોટ બનાવતા રહેજો. રેડી? તો આ સાથે હેન્ડ રિટન નોટ્સ તમને ખૂબ કામ લાગશે. તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો. હેન્ડ રિટન નોટ્સ બનાવજો અને તમારું રિઝલ્ટ છે ને એકદમ ટોપ પર લઈ જવા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ શુભેચ્છા. એસએસની હેન્ડ રિટન નોટ્સ તમને ખૂબ કામ લાગશે. રેડી? ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી મળીએ છીએ આપણે નવા લેક્ચર સુધી. અને તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બાય બાય. થેન્ક યુ.